વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે તરસાલી દિવાળીપુરા હાઉસિંગ બોર્ડના વીજ પાણી અને ડ્રેનેજના જોડાણ કાપવામાં આવ્યા। જર્જરિત મકાનો સામે પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકાને હાઉસિંગ બોર્ડ વિભાગ દ્વારા તરસાલી દિવાળીપુરા હાઉસિંગ બોર્ડના પાણી ડ્રેનેજ અને વીજ જોડાણ કાપવામાં આવ્યા। દિવાળીપુરા હાઉસિંગ બોર્ડમાં 120 મકાનમાં આવેલા છે। આ મકાન જર્જરિત હોવાથી પાલિકા દ્વારા મકાન માલિકોને રિનોવેશન કરવા નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને રહીશો દ્વારા રિનોવેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી। જોકે આજે પાલિકાને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી ગયા અને 120 મકાનોના જોડાણો કાપવામાં આવ્યા। કાર્યવાહી દરમિયાન ફાયર બ્રિગેડ, વીજ કંપની તેમજ મોટા પ્રમાણમાં પોલીસને સાથે રાખવામાં આવી હતી। આજ કરતાં વધુ જેસીબીને કામે લગાવી યુદ્ધના ધોરણે જોડાણ આપવામાં આવ્યા। આ કાર્યવાહીને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમણે પાલિકાની નોટિસને અનુસરીને રિનોવેશનની કામગીરી પણ શરૂ કરાવી છે। વધુ પડતા મકાનો હાલ કામગીરી અટવા છે। આમ છતાં પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી છે। સ્થાનિકોના રોષને જોતા પોલીસ વિભાગ દ્વારા હાઉસિંગ બોર્ડમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।